નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ગુજરાત સરકારની એક એવી મહત્વાકાંક્ષી યોજના વિશે વાત કરવાના છીએ જે ખરેખર ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓનું જીવન બદલી શકે છે. આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, એટલે કે MYSY. હવે આ યોજનાનો મૂળ ઉદ્દેશ્ય એકદમ સીધો અને સ્પષ્ટ છે. ગુજરાતના કોઈપણ હોશિયાર વિદ્યાર્થીને માત્ર ને માત્ર પૈસાની અછતના કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહેવું પડે. તો ચાલો આખી યોજનાને જરા વિગતવાર અને એકદમ સરળ ભાષામાં સમજીએ. આજના આ સત્રની રૂપરેખા પર એક નજર કરી લઈએ. આપણે શરૂઆત કરીશું MYSY યોજનાની પાત્રતાથી. ત્યારબાદ જોઈશું કે આર્થિક સહાય અને ફાયદા શું છે, કન્યા કેળવણી નિધિ શું છે, કયા જરૂરી દસ્તાવેજો જોઈશે, ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે થાય છે, અને છેલ્લે રિન્યુઅલના નિયમો અને હેલ્પલાઇન વિશે ચર્ચા કરીશું. તો વિભાગ 1 MYSY યોજના અને પાત્રતા. સૌથી પહેલો પ્રશ્ન એ જ થાય કે આ પરિવર્તનકારી યોજનાનો લાભ લેવા માટે લાયક કોણ છે? ATPR. બસ આ જ એ જાદુઈ આંકડો છે. આ યોજનાનો લાભ લેવા માટેનું પહેલું અને મુખ્ય શૈક્ષણિક દ્વાર અહીંથી જ ખુલે છે. વિદ્યાર્થીઓએ ધોરણ 10 અથવા ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સન્ટાઇલ એટલે કે PR મેળવેલા હોવા જ જોઈએ. પછી ભલે તે વિજ્ઞાન પ્રવાહ હોય કે સામાન્ય પ્રવાહ, આ 80 PRનો નિયમ બધાને લાગુ પડે છે. હવે માર્ક્સ તો આવી ગયા, પણ શૈક્ષણિક લાયકાત પછી આવે છે આર્થિક લાયકાત. ઉમેદવારના પરિવારની કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. આ મર્યાદા સરકારે એટલા માટે રાખી છે જેથી આ સરકારી સહાય ખરેખર એવા પરિવારો સુધી જ પહોંચે જેમને તેની સૌથી વધારે જરૂર છે. તો એકંદરે પાત્રતાના નિયમો કંઈક આવા છે. 80 કે તેથી વધુ PR અને 6 લાખથી ઓછી આવક મર્યાદા તો કરી જ, પરંતુ જે વિદ્યાર્થીઓ ડિપ્લોમા પછી સીધા ડિગ્રીમાં એટલે કે D2Dમાં પ્રવેશ મેળવે છે તેમના માટે ડિપ્લોમા કોર્સમાં 65 કે તેથી વધુ ટકા હોવા જરૂરી છે. અને હા, એક સૌથી અગત્યની શરત ભૂલવા જેવી નથી. એડમિશન ફરજિયાતપણે માન્ય કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં જ લીધેલું હોવું જોઈએ. વિભાગ 2 આર્થિક સહાય અને ફાયદા. પાત્રતા તો નક્કી થઈ ગઈ, પણ હવે એ જોઈએ કે આ યોજનામાં ખરેખર કેટલી આર્થિક રાહત મળે છે. ટ્યુશન ફીની સહાયનો સામાન્ય નિયમ બહુ જ સરળ છે. વિદ્યાર્થીને વાર્ષિક ટ્યુશન ફીના 50% અથવા તો સરકાર દ્વારા નક્કી કરાયેલી મહત્તમ મર્યાદા આ બેમાંથી જે ઓછું હોય તે મળે છે. ઉદાહરણ તરીકે મેડિકલ કે ડેન્ટલના કોર્સ માટે આ સહાય વાર્ષિક 2 લાખ રૂપિયા સુધીની છે. વિચારો, આ કેટલી મોટી રાહત કહેવાય. એ જ રીતે એન્જિનિયરિંગ અને ફાર્મસી માટે 50,000 રૂપિયા સુધી, ડિપ્લોમા માટે 25,000 અને BA કે BCom જેવા સામાન્ય સ્નાતક કોર્સ માટે વાર્ષિક 10,000 રૂપિયા સુધીની સહાય મળે છે. આ યોજનામાં માત્ર ટ્યુશન ફી નહીં પણ બીજી 2 અગત્યની સહાય પણ મળે છે. જો કોઈ વિદ્યાર્થી પોતાના રહેઠાણના તાલુકાની બહાર ભણવા જાય અને તેને સરકારી હોસ્ટેલમાં પ્રવેશ ન મળે તો હોસ્ટેલ અને ભોજનના ખર્ચ માટે તેને 10 મહિના સુધી દર મહિને 1200 રૂપિયાની સહાય મળે છે. એ સિવાય પુસ્તકો અને સાધનો ખરીદવા માટે પ્રથમ વર્ષે એક જ વખત સહાય આપવામાં આવે છે. આ રકમ કોર્સ પ્રમાણે અલગ અલગ હોય છે, જેમ કે મેડિકલ માટે 10,000 અને એન્જિનિયરિંગ કે ડિપ્લોમા માટે 5,000 રૂપિયા. વિભાગ 3 કન્યા કેળવણી નિધિ. હવે આપણે એક એવી પેટા યોજનાની વાત કરીશું જે ખાસ કરીને દીકરીઓ માટે ખૂબ જ પ્રભાવશાળી છે. આ એક ખરેખર બહુ જ સંવેદનશીલ જોગવાઈ છે. ધારો કે કોઈ તેજસ્વી દીકરીને MBBSમાં એડમિશન મળે છે અને તેના પરિવારની આવક 6 લાખથી ઓછી છે. હવે નિયમ મુજબ MYSYમાંથી મહત્તમ 2 લાખ રૂપિયા મળ્યા, પણ પ્રાઇવેટ મેડિકલ કોલેજની ફી તો એનાથી ઘણી વધારે હોવાની. તો બાકીના પૈસા ક્યાંથી લાવવા? બસ અહીંયા જ આ કન્યા કેળવણી નિધિ કામમાં આવે છે. આ ફંડમાંથી તે દીકરીની બાકીની પૂરેપૂરી ટ્યુશન ફી ચૂકવી દેવામાં આવે છે. એટલે કે પૈસાના અભાવે કોઈ હોશિયાર દીકરીનું ડૉક્ટર બનવાનું સપનું ક્યારેય નહીં તૂટે. વિભાગ 4 જરૂરી દસ્તાવેજો. કોઈ પણ સરકારી યોજના હોય એટલે કાગળિયા તો જોઈશે જ. તો આ માટે કયા કયા પુરાવા ભેગા કરવા પડશે તે જોઈ લઈએ. લિસ્ટ જરા ધ્યાનથી સાંભળજો. શૈક્ષણિક લાયકાત માટે ધોરણ 10 અને 12ની માર્કશીટ,
કોલેજનો એડમિશન લેટર અને ફી ભર્યાની પહોંચ જોઈશે. ઓળખ માટે આધાર કાર્ડ અને રહેઠાણનો પુરાવો પણ જરૂરી છે. હવે 2 વાતો ખાસ નોંધવા જેવી છે. એક તો મામલતદાર કે TDO કક્ષાના અધિકારીનો જ આવકનો દાખલો જોઈશે, જે 3 વર્ષ માટે માન્ય ગણાય છે. અને બીજી સૌથી અગત્યની વાત કે બેંક એકાઉન્ટ ફરજિયાતપણે વિદ્યાર્થીના પોતાના નામે જ હોવું જોઈએ, માતા-પિતાના નામે નહીં ચાલે. વિભાગ 5 ઓનલાઈન અરજી પ્રક્રિયા. બધા દસ્તાવેજો ભેગા થઈ ગયા? તો હવે ફોર્મ કેવી રીતે ભરવું તેના સ્ટેપ્સ સમજી લઈએ. આખી પ્રક્રિયા ઓનલાઈન જ કરવાની હોય છે. સૌથી પહેલાં સત્તાવાર વેબસાઇટ mycini.guj.nic.in પર જઈને બોર્ડ અને રોલ નંબર નાખીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પછી લોગિન કરીને ફોર્મમાં બધી માહિતી ધ્યાનથી ભરવાની છે. હવે આવે છે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો વારો. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે બધા જ અસલ દસ્તાવેજોનું સ્કેનિંગ એકદમ સ્પષ્ટ હોવું જોઈએ. જો કાગળિયા ઝાંખા હશે કે વંચાયેવા નહીં હોય તો પ્રક્રિયા અટકી શકે છે. અહીંયા ઘણા લોકો થાપ ખાઈ જાય છે. મોટા ભાગનાને એવું લાગે છે કે ઓનલાઈન ફોર્મ ભરી દીધું એટલે કામ પૂરું. પણ એવું બિલકુલ નથી. ફોર્મ સબમિટ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢવી અને તેને બધા જ અસલ દસ્તાવેજો સાથે નજીકના માન્ય હેલ્પ સેન્ટર પર લઈને જવું સંપૂર્ણપણે ફરજિયાત છે. જ્યાં સુધી આ હેલ્પ સેન્ટર પર જઈને રૂબરૂ વેરિફિકેશન નહીં કરાવો ત્યાં સુધી ઓનલાઈન અરજીનો કોઈ જ અર્થ નથી. વિભાગ 6 રિન્યુઅલ અને હેલ્પલાઇન. એકવાર સહાય મળી ગઈ પછી ભવિષ્યના વર્ષોમાં શું? અને જો ક્યાંય મુશ્કેલી પડે તો કોનો સંપર્ક કરવો? ચાલો જાણીએ. આ સ્કોલરશિપ સતત ચાલુ રાખવા માટે કોલેજમાં કેટલાક નિયમો પાળવા પડે છે. બીજા વર્ષે પૈસા આપમેળે ખાતામાં નથી આવતા. તેના માટે ફરીથી રિન્યુઅલ અરજી કરવી જ પડે છે. અને આ રિન્યુઅલ ત્યારે જ થાય જો અગાઉના વર્ષની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% માર્ક્સ આવ્યા હોય અને કોલેજમાં 75% કે તેથી વધુ હાજરી હોય. અને હા, જો MYSYનો લાભ લેતા હો તો સાથે સરકારની બીજી કોઈ સ્કોલરશિપનો લાભ લઈ શકાતો નથી. જો ફોર્મ ભરવામાં કે કાગળિયા અપલોડ કરવામાં કોઈ તકલીફ પડે તો ગભરાવાની જરાય જરૂર નથી. સરકારે મદદ માટે સત્તાવાર હેલ્પલાઇન શરૂ કરેલી છે. 07926560000 અથવા 17433 પર તમે ફોન કરી શકો છો. આ નંબરો પર સરકારી કામકાજના દિવસોમાં સવારે 10:30 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી નિષ્ણાતો માર્ગદર્શન આપવા હાજર જ હોય છે. તો આ હતી MYSY યોજનાની સંપૂર્ણ અને સચોટ માહિતી. પાત્રતાથી લઈને ઓનલાઈન અરજી અને હેલ્પ સેન્ટરના વેરિફિકેશન સુધીનું આખું ચિત્ર હવે એકદમ સ્પષ્ટ છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે આ ખરેખર એક સંજીવની સમાન યોજના છે. તો હવે અંતે એક જ પ્રશ્ન ઊભો થાય છે. માહિતી તો મળી ગઈ, પણ શું ઉમેદવારો જરૂરી દસ્તાવેજો એકઠા કરીને લાખો રૂપિયાના આર્થિક દેવાના બોજ વિના પોતાના ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યના દ્વાર ખોલવા માટે તૈયાર છે? કારણ કે સાચી માહિતીનો અર્થ તો ત્યારે જ સરે જ્યારે તેનો યોગ્ય અમલ થાય. ચાલો મળીએ એક નવા વિશ્લેષણ સાથે.